થાન તાલુકાની સગીરા પર દુષ્કર્મ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। અંદાજે 17 વર્ષની સગીરા પર છેલ્લા 0.4 મહિનામાં અવારનવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાની કનુભાઈ ઉર્ફે પોલો કાથડભાઈ કાઠી સામે ફરિયાદ નોંધાઈ। સગીરાની પરિવારજને થાન પોલીસ મથકે પોક્સો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી। જિલ્લામાં સગીરા પર દુષ્કર્મના બનાવો વધતા મહિલાઓની સુરક્ષા સામે ઉઠ્યા અનેક સવાલો। થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક સગીર વયની દીકરી ઉંમર વર્ષ 17ના આશરાની આ કામના આરોપી કનુભાઈ ઉર્ફે પોલો કાથડભાઈ કાઠી દરબારનાએ 4 માસ પહેલાથી અવારનવાર ફરિયાદીના ઘરની દિવાલ કૂદીને ઘરમાં પ્રવેશ કરીને ભોગ બનનારને બદકામ કરવાની, તેણીના ભાઈને મારી નાખવાની ધમકી આપી તેણી સાથે અવારનવાર બળજબરીથી દુષ્કર્મ કરેલ હોય અને તેણી અનુસૂચિત જાતિની હોવાની જાણવા છતાં આવું કૃત્ય કરેલ હોય, જેથી અત્રેના પોલીસ સ્ટેશનમાં થાન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ તેમજ પોક્સો તથા એટ્રોસિટીની ફરિયાદ દાખલ થયેલ છે અને જેની તપાસ ડીવાયએસપી ચોટીલા નાવ ચલાવે છે। આ આરોપીને પકડવાની તજવીજ ચાલુમાં છે અને તપાસ ચાલુ છે।